નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા અને આપણી ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા સૌથી મોટી અપડેટો વરસાદને લઈને તેમજ આ શિયાળામાં માવઠાને લઈને સૌથી મોટી અપડેટો પ્રાપ્ત થઈ રહી છે કે તારીખ 8, 9, 10 અને 11 એટલે કે 4 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે આ માવઠાની અસર ઘણા જિલ્લાઓમાં પડી શકે છે, જેના કારણે ખેડૂત મિત્રોને પણ ઘણી નુકસાની થઈ શકે છે તેવી ભીતિ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા અપડેટો પ્રાપ્ત થઈ રહ્યા છે। તે પહેલા જો હજુ સુધી તમે અમારી એચડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી અને ખાસ કરીને ખેડૂત મિત્રો સુધી મેસેજ પહોંચે તે માટે વિડીયોને શેર કરશો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ખરેખર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબી સમુદ્રના આ પર્યટનને કારણે હાલ વેસ્ટર્ન ડિસ્ટન્સને કારણે આ માવઠું થવાની શક્યતાઓ જોવાઈ રહી છે અને મિત્રો 17 જિલ્લા કરતાં પણ વધારે જિલ્લાઓમાં વરસાદની અસર જોવા મળી શકે છે। વાદળછાયા વાતાવરણ અને 4 દિવસથી વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને એમાંથી 2 દિવસ માવઠું થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જે વેસ્ટર્ન ડિસ્ટન્સને કારણે અરબી સમુદ્રમાં જે સ્થિતિ સર્જાણી છે, જેના કારણે માવઠાની સ્થિતિ સર્જાવવામાં આવી છે, તેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તેમાં થઈ શકે છે। તો મહારાષ્ટ્ર, નર્મદા, ડાંગ, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે તેમાં મહદઅંશે અથવા તો અમુક જગ્યાઓ પર ખૂબ સારો અસર પણ માવઠાની થઈ શકે છે તેવી અપડેટો હવામાન વિભાગ દ્વારા અને ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી રહી છે। આ અરબી સમુદ્રનું આ તોફાની વાતાવરણ, તોફાની સ્વરૂપ જે છે તે માવઠામાં જે શિયાળો પાક છે, ખેડૂતોએ ખેતીમાં શિયાળા પાકની જે ઉપજ લીધી છે તેમાં અસર થઈ શકે છે તેવી પણ અપડેટો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે મિત્રો તારીખ 8, 9, 10 અને 11 એટલે કે આ 4 દિવસ સુધી 17 કરતાં પણ વધારે જિલ્લાઓમાં વરસાદની આગાહી હાલ સ્પષ્ટ કરવામાં આવી છે અને આવનારા સમયમાં જે પણ માહિતી અપડેટ પ્રાપ્ત થશે તે માહિતી પણ આપના સુધી પહોંચાડવાના પ્રયત્નો કરશું। સાથે સાથે મિત્રો, જે પણ આ રવિ પાકમાં જે પણ પાકનું નુકસાની થશે તે સરકાર પણ વિચારી રહી છે અને ખરેખર શું સરકારે આ રવિ પાકની નુકસાનીનું ભરણ પોષણ આપવું જોઈએ કે નહીં તેમની સંપૂર્ણ અપડેટો તમે અમારા કોમેન્ટ બોક્સમાં મૂકી શકો છો અને જો તમે ખેડૂતની સાથે હો અને ખરેખર ખેડૂતને આ રવિ પાકનું જે નુકસાન થાય તેમનું વળતર આપવાનું હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી શકો છો, જેથી ખબર પડે કે કેટલા ખેડૂત પ્રિય છે અને કેટલા ખેડૂત લોકોને સમર્થનમાં છે। સાથે સાથે મિત્રો વાત કરીએ કે સરકાર પણ એવું ઈચ્છી રહી છે કે આનું સર્વે કરવામાં આવશે અને સર્વે કર્યા પછી જો વધારે નુકસાની જોવા મળશે તો તમામ ખેડૂત મિત્રોને આપવાનું નક્કી કરવામાં આવી શકે છે। ત્યારે અમારી અને અમરની ચેનલને અને અમને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરશો અને વધુમાં વધુ લોકો સુધી મેસેજ પહોંચે તે માટે શેર કરો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।